તો હેલો એન્ડ વેલકમ બેક. સત શ્રી અકાલ, નમસ્તે, કેમ છો? તમારો બધાનો હાર્દિક સ્વાગત છે મારા કલેજાઓ, મારા એક નવા અને મજેદાર ધમાકેદાર ને ફાવડું વિડીયોમાં. વિચારીને બોલવું પડે ને ભાઈ, હજી ક્યાં પ્રોફેશનલ છે એટલે. અને મિત્રો સોરી કેમ કે આપણે આજે થઈ ગયું છે થોડુંક મોડું થઈ ગયું છે આપણે મિત્રો વ્લોગ બનાવવામાં, કેમ કે ઓફિસે ગયા હતા એટલે. અને આપણે જાતી વખતે જોકે સવારે ઓફિસ જાતી વખતે આપણો કેમેરો થોડોક ચાલુ નહોતો થતો, કેમ કે તેમાં બેટરી હતી 0%. એટલે ચાલુ કરવાની 3-4 વાર કોશિશ કરી, પછી મેં કીધું કેમ કે કાલનો મેં ચાર્જિંગમાં નહોતો મૂક્યો મિત્રો, એટલે સમજ્યા. અને આ મસ્ત રીતે બધા જા મસ્ત શું કહેવાય વચ્ચે નાખીને બેઠા એની પોતાની ગાડી. એટલે પછી આપણો વારો ક્યાંથી મહીમાંથી આવવા દઈએ. હા આજનો દિવસ મસ્ત રહી હોની જેમ. કેમ આજે હતો રવિવાર, પણ અમારે કામ જ હતું, તમારે ભલે રજાઓ. અમારે કામ હતું ભાઈ, તમારા માટે રવિવારે, અમારા માટે નથી. હા પીપ કરમાં બહુ નવી સ્વિફ્ટ. હા મસ્તીની લાગે. ઘણાના ઘાટ એટલે એનું મોડલ નથી ગમતું. ગુજરાતીમાં બહુ આવી જાવ પાછો. અને બીજું તો તમને શું કહેવું નો ટોપિક બ્રો. એનો તો ફાવ ટ્રેન્ડ ગયો. ફાન હતો હાયલું, તે તો બહુ હાયલું. કાંઈક મિસ્ટેક અથવા શું કહેવાય ભૂલ કરે ને એટલે એક જ શબ્દ, બીજું કાંઈ નહીં. આમાં એમાં બાલા ગ્લાવા પહેર્યું હોય ને, ઓહો બહુ બીજી રીતનો મૂંઝારો આવે, સમજ્યા. શું કરવું, હાઈલા રાખે. અને બુલેટ, ભાઈ બુલેટ. આ મિત્ર નંબર પ્લેટમાં છે ને, અહીંથી દેખાય આવે. ઓલી નંબર પ્લેટ હોય ને મિત્રો, તો એમાં હે ને કાંઈ શબ્દ આમ ગ્લોસી નો આવે. અને આ ભાઈના હે ને ચમકતા હતા શબ્દ. અને ઓલામાં હે ને ઇન્ડિયા લખેલું આવે, ઇન્ડિયા IND એવું લખેલું આવે. વાંચજો તમે. આપણે વાંચેલું એટલે ખબર હોય. બીજું તો શું મિત્રો, આ નાઇટમાં એટલે ઉતાર્યો, આમ કે પછી મેં કીધું લાવ હવે કેમેરો બંધ છે એટલે પછી અહીંથી ના મારે પાસે ઓલું હે તો ખરા, આમાં ઓલું આવે ને ગાડીમાં શું કહેવાય ઓલું ચાર્જિંગનું સોકેટ કહેવાય ને, સોકેટ હે તો ખરા. પણ પછી મેં કીધું રહેવા દે ને ભાઈ, હવે એમાં વિડીયો બનાવીને ન ઉતરે તો વળી ખોટી આપણે મહેનત રંગ ન લાવે. મહેનત જાય ખાલી ખોટી પાણીમાં. પાછળ જોવે એટલે કર્યું. હા ઈ બાલાજી વાળાની વેફર હો બાપ. આયા સુધી સુગંધ આવે. ન મન થતું હોય તો ત્યાં ઓલો મોટું પટલુંમાં ખબર હે તમને, ઓલો મોટું સમોસા દેખી જાય એટલે ઉલરી આમ થઈ જાય, આમ થઈ સમોસે. એના જેવું મન થાય, ફિલિંગ એના જેવી આવે કે આમ થઈને લાઈને વયો જાવ વેફર ખાવા. પછી યાદ આવે ઓહો આપણે ક્યાં મોટું હોય. મસ્ત મજા. વાહ, આ ઇનલીગલ નથી ભાઈ. સાયલેન્સર લગાવું ક્યાં ઇનલીગલ હે? એ તો લીગલ હે, ખાલી આપણામાં જ. બુલેટમાં તો લીગલ હે. આપણામાં લગાવીને તો કોઈ કેમ કે ઇનલીગલ છે, ઓલું છે. લગાવાય માંગી તો પોલીસથી બીબી ના આવવું પડે. એ હે ઝપટમાં લઈ લે ને તો કેમ આને શું થાય છે? કંઈ થાય છે ભાઈને ટીપ કરે એટલે
આને દે આગળ આને દે. હાલ દાદુ હે હવે દાદુ મરવા જેવડો થયો યાર તું. એટલે એની ઉંમર સમજો છો ને તમે, તો એ આમ મુક્ત નથી. એને એમ થાય હું જવાન છું. જવાન મતલબ જુવાન. હિન્દીમાં થોડોક આમ ઓલી બાજુ વયો ગયો, રસ્તો બદલી નાખ્યો, પાછો આવી ગયો રસ્તો. અને શું કહેવું, આવું હાલ્યા રાખે મિત્રો. ગુજરાતની પ્રજા એમાંય રાજકોટિયન, એટલે પછી કાંઈ કહેવું તો ન જ પડે આપને. ખબર જ હશે વધારે પડતી પબ્લિક રાજકોટની જ છે આપણી. વધારે પડતી શું જે એ રાજકોટના જ છે, બીજા ક્યાં કોઈ જોવા આવે. એટલા માટે સમજ્યા. નાઇટમાં આની ક્લિયરિટી બહુ એટલે બહુ યાર ઓલી છે. અને મને સમય મળ્યો નહીં આજ. મસ્ત હે, ચોખ્ખું બોલું એટલે હું અત્યારે ખબર પડ્યું. આજે સમર નહીં સમય, આજે સમય મળ્યો નહીં. ને શું કેવું યાર, આજે મને એમ થયું વહેલો છૂટી જાય, પણ કામ કંઈ કર્યું જ નથી. ટૂંકમાં આપણે કહી તો આના કરતાં એક મસ્ત ચટાકેદાર બ્લોગ બનાવ્યો હોત ને મજા આવી જાત યાર. પ્લસ ક્લિયરિટી આવત. અને ગામડાની ભાષામાં બોલું તો ક્લિયરિટીવાળો બ્લોગ બનાવો તો વાહ, ધમક ચમક થાય હો ભાઈ. શું હે હશે કંઈક રેસ્ટોરન્ટ છે મિત્રો, રેસ્ટોરન્ટ છે. અને હજી હાલે છે આપણો ઓલો કેમેરો, એટલે ધન્ય કહેવાય. હજી 7 મિનિટ ન થાય હોય તો ધન્ય જ કહેવાય ને મામू. जमीन मामू बोलो बच्चे ये करना है, हो जाएगा, अभी करके देता हूँ. भले ने પછી જમીન મામू બીજા આવી રહે મળીને આપને ઘલવી દે, પણ હો જાયગા બચ્ચા તું મેરા એમ કરીને ઘલવી દે જમીન મામू. એ જોઈ લીધું. અલગ નહીં એ મારો રામદેવ પીર હો. એક રાઈડ કરવી મિત્રો હમણાં યાર, સાચું કહું ને તો જ્યારથી આ બીજે જોબે લાગ્યો ને ત્યારથી હાવ રાઈડનું બખેડે ચડી ગયો. બાકી એનો મસ્ત રવિવાર હોય અને બપોર પછી રાઈડમાં જતો હોય. સોરી સવારે, બપોર પછી નહીં, સવારમાં 5 વાગે ઉઠવાનું. ઘરે એમ કે પહેલાં હોઈ જતો હોય તો રવિવારે એક દી શાંતિ મળે. મેં કીધું ના એક દી રાઈડ કરવા મળે. શાંતિ તો જોકે આડે દી આપણે શાંતિ તો આરામ કરી લઈ. શાંતિ એટલે આરામ. હોઈ જાઓ બાપા.